મોઢે સાચી વાતો અને કાયમ ચહેરા પર મુસ્કાન એવા અતિથિશ્રીઓ છે આજે અમારા મહેમાન. ક્યારે હોઠે શબ્દો ના ખૂટે ગાતા એમના ગુણગાન. આવી આજે આંગણે વધારી તમે અમારી શાન. સૌપ્રથમ સમારંભના અધ્યક્ષ ડોક્ટર શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, આજના આ પવિત્ર પ્રસંગે અમારા માટે વિશેષ ગૌરવની વાત એ છે કે આપણા સમારંભના અધ્યક્ષ તરીકે ડોક્ટર શ્રી ભરતભાઈ પટેલ સાહેબ જેવા સેવાભાવી અને મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વ વિશેષ ઉપસ્થિત થયા છે. ડોક્ટર ભરતભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરતા સમગ્ર આરજી પરિવાર ગર્વ અનુભવે છે કે જેમનું જીવન સેવા, સાધના અને સંસ્કારનું સુમેળભર્યું મિશ્રણ છે. ગાંધીનગરમાં વર્ષ 1976 થી દંત ચિકિત્સા ક્ષેત્રે અવિરત સેવાઓ આપતા ડોક્ટર પટેલ સાહેબ ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માનનીય સભ્ય છે. પંચદેવ મંડેલ કવિ સર્વ વિદ્યાલય તથા અમદાવાદની પત્રકારિતા મહાવિદ્યાલયના ટ્રસ્ટી તરીકે એમ શૈક્ષણિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રે તેઓ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાત પ્રાંતના આરએસએસના પ્રાંત સંઘ સંચાલક તરીકે તેઓ રાષ્ટ્રભાવના, સંસ્કાર અને સમાજ સેવાને જીવન મંત્ર બનાવીને જીવી રહ્યા છે. તો શ્રી ભરતભાઈ પટેલ સાહેબને નેતૃત્વના દીવાદાળી તરીકે આજે ઊભા છે. તો હું આચાર્ય શ્રીમતી કલ્પનાબેન, સુપરવાઇઝર શ્રી દિનેશભાઈ ને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સેવા, સંસ્કાર અને સાધનાનો સુભગ સમન્વય એવા ડોક્ટર ભરતભાઈ પટેલ સાહેબને ફૂલછડી અને મોમેન્ટો અર્પણ કરશે. ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવીશું. હાલ તેઓ કેટલી જગ્યાએ કાર્યરત છે એ તમે એકવાર સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે એમનો કેટલા બધો કિંમતી સમય આપણે અહીં આપીને ઊભા છે. 4 વખતના ધારાસભ્ય, 3 વખતના મંત્રી તરીકે તેઓ કામગીરી કરી ચૂક્યા છે. ચેરમેન શ્રી ગવર્નિંગ બોડી પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચડીઆર કોમર્સ કોલેજમાં છે. સરદાર વિદ્યા ભવન ટ્રસ્ટ નાગલપુરના તેઓ ચેરમેન છે. ગણપત યુનિવર્સિટીમાં ટ્રસ્ટી છે. વિસનગરમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ટ્રસ્ટી છે. ચાણસ્મા પાટણ તાલુકા હાયર એજ્યુકેશન ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી છે. લણવા ત્રિભુવન વિદ્યાલયના તેઓ ચેરમેન છે. લાયન્સ હોસ્પિટલ મહેસાણામાં તેઓ ટ્રસ્ટી છે. ઓજા ઉમિયા માતા મંદિરમાં ટ્રસ્ટી છે. અમદાવાદ કરવા પાટીદાર ભવનમાં ટ્રસ્ટી છે. કેટલો બધો કિંમતી સમય તે આજે આપણને આપી રહ્યા છે તે ખરેખર આપણા આજી પરિવાર માટે ખૂબ જ ગૌરવની વાત છે. સાહેબ તો છે જ, પણ એ કોણ છે તો કે વીર શહીદ ત્રિભુવનદાસ પટેલના સુપુત્ર છે. અનિલભાઈ પટેલના મોટા ભાઈ, ગુજરાતના સુપ્રસિદ્ધ એપોલો ગ્રુપના તેઓ કરતા હતા છે. સમારંભના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ એબીએસસી સુધીનો અભ્યાસ કરેલો છે. સાહેબ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સક્રિય ટ્રસ્ટી છે. આ ઉપરાંત સર્વ વિદ્યાલય કેળવણી મંડળના દાતાશ્રી પણ છે. મંડળ સંચાલિત પ્રમુખ સ્વામી કોલેજમાં આપણે આપ્યું મોરખાંતિ પ્રમાણે તેઓ કાર્યરત છે. પોતાનો કિંમતી સમય આજે તેમણે આપ્યો છે તે બદલ ફરીથી એકવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે હું આચાર્ય શ્રીમતી કલ્પનાબેન, ક્લાર્ક શ્રી વિષ્ણુભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અરવિંદભાઈ સાહેબને મોમેન્ટો તથા પુષ્પગુચ્છ અર્પણ કરે. ખૂબ જ તાળીઓથી વધાવીશું સાહેબ શ્રીને. ચૈતન્યવંતુ બને છે. કહેવાય છે કે સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે, પરંતુ જ્યારે આ શક્તિ સાથે સરસ્વતીની કૃપા અને વહીવટી કુશળતા ભરે ત્યારે આપણને આપણા આદરણીય કલ્પનાબેન પટેલ જેવા નેતૃત્વના દર્શન થાય છે. તેઓએ જ્યારથી શાળાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી સારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તરોત્તર સફળતાના સોપાનો સર કરી રહી છે. તેઓ માટે માત્ર એટલું જ કહી શકાય કે જેમના સ્મિતમાં સ્નેહ છે અને શિસ્તમાં સંસ્કાર છે, જેમના માર્ગદર્શનમાં ઉગમ છે અને કર્તવ્યમાં અધિકાર છે. જેમ સમુદ્રની શાંતિ પાછળ ઊંડાણ હોય છે અને પર્વતની અડગતા પાછળ મક્કમતા હોય છે, એવું જ સન્માનિત વ્યક્તિત્વ એટલે આપણા આચાર્ય શ્રીમતી કલ્પનાબેન પટેલ. તેમણે પોતાની મૃદુતા અને મક્કમતાના સંગમ દ્વારા શાળાને સફળતાના શિખરો સર કરાવ્યા છે. તો હવે હું શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી દિનેશભાઈ, શ્રી કમલેશભાઈ તથા વિષ્ણુભાઈને વિનંતી કરીશ કે આપણા આચાર્ય શ્રીમતી કલ્પનાબેનને
પુષ્પગુચ્છ અર્પણ કરશે. ખૂબ જ તાળીઓથી વધાવીશું આપણા સહયોગીઓને જેઓ રાજ્યપાલ હસ્તક સેટ થાય એ રીતે બેસી જજો. આપણી સંખ્યા પ્રમાણે ક્યાંય ઉપલબ્ધિ ઓછી હોય તો શિક્ષક મિત્રો થોડું સેટ કરાવી દેજો. આજના સમારંભના અધ્યક્ષ માનનીય ડૉક્ટર ભરતભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર, સમારંભના મુખ્ય મહેમાન શ્રી માનનીય અરવિંદભાઈ ટી પટેલ સાહેબ, ગવર્નિંગ બોડી પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચબી પટેલ આર્ટ્સ કોલેજ કડી, અતિથિ વિશેષ તરીકે જે પધારવાના છે એવા માનનીય વલ્લભભાઈ એમ પટેલ સાહેબ, પ્રેસિડેન્ટ શ્રી કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર, ચેરમેન શ્રી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર, સર્વેને સાદર વંદન. કર ભલા હોગા ભલા. પરમ પૂજ્ય છગનભાઈ 6 વિદ્યાર્થીઓ દ્વારા સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી. સમાજમાં વ્યાપી રહેલી અસમાનતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરવા શિક્ષણ જ શ્રેષ્ઠ ઉપાય છે એવી સમજ સાથે શરૂ કરાયેલી નિવાસી શાળાને સમર્પિત આચાર્યો, સંચાલકો, શિક્ષકો અને ગૃહપતિઓ મળ્યા. જોતજોતામાં એટલી પ્રતિષ્ઠા ચોમેર પ્રસરાઈ કે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈસવીસન 1926માં અને મહાત્મા ગાંધીએ ઈસવીસન 1929માં સર્વ વિદ્યાલય કેળવણી મંડળની મુલાકાત લીધી. આપના બાળકને આ શાળામાં ભણાવાય આવો ઉત્તમ અભિપ્રાય એ વખતે આપેલો. સર્વ વિદ્યાલયની સ્થાપના કરી. ધીમે ધીમે વટવૃક્ષ બનતું ગયું. દાસ કાકાના સ્વપ્નોને પરમ પૂજ્ય માણેકલાલ એમ પટેલ સાહેબે અકલ્પનીય વેગ આપ્યો. ખૂબ સંસ્થાનો વિકાસ કર્યો. કોઈ પણ સંસ્થાનો વિકાસ કરવા તેનો આર્થિક પાસું મજબૂત હોવું જોઈએ. સંસ્થા એટલી નસીબદાર છે કે એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આર્થિક સહયોગ પણ ખૂબ સરસ મળી રહ્યો છે. અત્યારે હાલ આપણી સંસ્થાનો વહીવટ આપણા ડાયનેમિક ચેરમેન માનનીય વલ્લભભાઈ એમ પટેલ સંભાળી રહ્યા છે, ત્યારે સમગ્ર ટ્રસ્ટી મંડળ એમને ખૂબ સારો સહયોગ આપી રહ્યું છે. આ બધા પ્રતિબદ્ધ છે એટલે સંસ્થાઓ વિકાસ કરે છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા બાળકોને અપાય છે. ગુજરાતની કદાચ આ એવી પહેલી સંસ્થા હશે કે જે 1 કરોડ ઉપરની સ્કોલરશિપ બાળકોમાં વહેંચતી હશે. આટલી સુંદર સંસ્થામાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, આપણે નોકરી કરી રહ્યા છે. આપણું ખરેખર અહોભાગ્ય છે કે આમાં આપણને સેવા કરવાનો એક ચાન્સ મળે છે. સર્વ વિદ્યાલય કેમ્પસમાં કેજીથી માંડીને પીજી સુધીના તમામ અભ્યાસક્રમો ચાલે છે. બાળક 3 વર્ષનું હોય ત્યારે પ્રવેશ મેળવે છે. 25 વર્ષે બાળક તમામ શિક્ષણ મેળવી અને અહીંયાથી નોકરી માટે આગળ વધે છે. એટલે આવી સુંદર સંસ્થા છે. કોઈ અભ્યાસક્રમ એવો નથી કે જે સંસ્થામાં ન હોય. આપણી આરજી શાળાની વાત કરીએ તો ઈસવીસન 1990માં શ્રીમતી રાયબેન ગોપાળદાસ માધ્યમિક શાળાની શરૂઆત થઈ. 1993માં શ્રીમતી સવિતાબેન બાબુલાલ એટલે એસબી કન્યા શાળાની શરૂઆત થઈ. 1995માં વિજ્ઞાન પ્રવાહ સેલ્ફ ફાઇનાન્સ શરૂ થઈ. ધીમે ધીમે પરમ પૂજ્ય માણેકલાલ એમ પટેલ સાહેબના અથાગ પ્રયત્નોથી સમગ્ર ગુજરાતમાં દાખલો ન બેસાડવાની શરતે વિજ્ઞાન પ્રવાહ ગ્રાન્ટેડમાં કન્વર્ટ થઈ. એટલે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે માણેકલાલ સાહેબે ખૂબ મહેનત કરી અને ગ્રાન્ટેડમાં કન્વર્ટ કરાવી. એટલે વર્ષ 2007-8 અને 2013-14 એમ 2 વખત સંસ્થાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવેલો છે. જે શાળાની શ્રેષ્ઠતા અને સફળતાનો પુરાવો છે. જેમ શિલ્પી ગાંઠ વગરના પથ્થરમાંથી સુંદર મનમોહક મૂર્તિ તૈયાર કરે છે, એમ શાળાનો કર્મયોગી કર્મચારી ગણ
આ યજ્ઞમાં પોતાની આહુતિ આપતો જ રહ્યો છે. માર્ચ 2025નું પરિણામ જોઈએ તો ધોરણ 10માં 313 દીકરીઓએ પરીક્ષા આપી 301 દીકરીઓ પાસ થઈ શાળાનું પરિણામ 96.17% આવ્યું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 256 દીકરીઓએ પરીક્ષા આપી 253 દીકરીઓ પાસ થઈ 98.83% પરિણામ સામાન્ય પ્રવાહ મેળવ્યું. વિજ્ઞાન પ્રવાહમાં 97 દીકરીઓએ પરીક્ષા આપી 81 દીકરીઓ પાસ થઈ 83.51% પરિણામ આવ્યું. આમ શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ 97%, 99% અને 84% જેટલું જ્વલંત પરિણામ હાંસલ કરેલ છે. સ્ટાર બેચ બનાવાય છે. સ્લો બાળકોને એમના પ્રમાણે શિક્ષણ અપાય છે, સ્ટાર બાળકોને એમના પ્રમાણે શિક્ષણ અપાય છે. ઘણી વખત બાળકો દરેક શિક્ષકોમાં બેચી દફતર અપાય છે. શિક્ષક શ્રી વાલીની મુલાકાત લે છે અને બાળકોને જ્યાં પણ તકલીફ હોય ત્યાં જરૂરી માર્ગદર્શન આપે. પરીક્ષા, ઇન્ટરમીડિયેટ પરીક્ષા, પ્રખરતા શોધ પરીક્ષા, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, હિન્દી વર્ધા પરીક્ષા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, ભારત કો જાનો, સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા, ભગવદ્ ગીતા પ્રેરણા, G3Q વગેરે જુદી જુદી પરીક્ષાઓ લેવાય છે. દીકરીઓ મોટી સંખ્યામાં એમાં ભાગ લે છે. શાળામાં રમતગમત, સાહિત્ય અને વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ જિલ્લા અને રાજ્ય કક્ષાએ અગ્રીમ સ્થાન મેળવે છે. દર વર્ષે ખેલ મહાકુંભ અને કલા મહાકુંભમાં ભાગ લઈ લાખો રૂપિયાના ચેક દીકરીઓ મેળવે છે. શાળાને અને વાલીઓને ગૌરવાન્વિત કરે છે. શાળામાં જુદી જુદી ક્લબ ચાલે છે. ઇકો ક્લબના માધ્યમથી પર્યાવરણની જાળવણી કરવામાં આવે છે. એનસીસી કેડેટ્સ કેમ્પમાં ભાગ લઈ એ સર્ટિફિકેટ મેળવે છે. હમણાં જ 1 મહિના પહેલા એનસીસી કેડેટ્સ અમદાવાદમાં 50 દીકરીઓએ ફાયરિંગનો લાભ લીધો. આ જ પ્રમાણે શાળામાં એનએસએસ પણ ચાલે છે. શાળાની રેગ્યુલર પ્રવૃત્તિઓ પણ થાય છે અને કેમ્પની પ્રવૃત્તિઓ પણ એનએસએસ યુનિટ દ્વારા કરવામાં આવે છે. ગત વર્ષે ગાંધીનગર જિલ્લાની એનએસએસની બેસ્ટ શાળાને એવોર્ડ મળેલો છે. શાળા ખૂબ કાર્યરત છે. હમણાં જ 2 મહિના પહેલા ઉત્તર ગુજરાત મુકામે નેશનલ કાઉન્સિલ હતી. એમાં આપણી શાળાની 2 દીકરીઓ તૃષા અને કર્ણવી બંને દીકરીઓ ઉત્તર પ્રદેશમાં 9 દિવસ રહી સ્કાઉટ એન્ડ ગાઈડમાં પ્રથમ નંબર મેળવીને વિજેતા થઈ. સ્કાઉટ એન્ડ ગાઈડમાં અત્યાર સુધી 49 દીકરીઓએ રાજ્યપાલના હસ્તે એવોર્ડ પણ મેળવેલો છે. વધુમાં WDC સેલ દ્વારા મહિલાઓની સુરક્ષા અને માર્ગદર્શન માટે સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. અટલ ટિંકરિંગ લેબ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થાય છે. શાળામાં એક વેસ્ટ પેન કલેક્શન આવો પણ એક પ્રોજેક્ટ ચાલે છે. દર મહિનાની આખર તારીખે દીકરીઓએ જેટલી પેનો આખા મહિનામાં વાપરી હોય એ વર્ગ વાઇઝ જમા કરાવે છે. એ વેસ્ટ પેનો રિસાયકલિંગમાં આપીએ છીએ અને દીકરીઓને સામે નવી પેન આપવામાં આવે છે. એટલે પ્લાસ્ટિકમાં પણ બચત થાય, પ્લાસ્ટિકનો દુરુપયોગ ન થાય, વેસ્ટ ન થાય, પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે. એ હેતુથી આ વેસ્ટ પેન કલેક્શનનો પ્રોજેક્ટ હાથ ધરાયેલો છે. મોટી સંખ્યામાં ભાગ લે છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા યોદ્ધા ઇવેન્ટ ખૂબ સરસ ચાલે છે. એમાં પણ મોટી સંખ્યામાં દીકરીઓ ભાગ લઈ આબુ મુકામે 3 દિવસની શિબિરમાં પણ હમણાં જ જઈને આવી. આ સિવાય વાર્ષિકોત્સવના દિવસે ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ આ દરેકમાં જેણે પ્રથમ નંબર મેળવ્યો હોય એવી દીકરીઓને પરમ પૂજ્ય છગનબા, પૂજ્ય દાસકાકા અને પૂજ્ય દિવાળીબાના ફંડમાંથી ઇનામો આપવામાં આવે છે. શાળા દ્વારા પણ દરેક વર્ગમાં પ્રથમ નંબર મેળવેલ દીકરીઓને અત્રે પ્રોત્સાહિત કરવા શીલ્ડ આપવામાં આવે છે. આ વર્ષનું
ધોરણ 9 થી 12 નું નામાંકન જોઈએ તો શાળામાં 1490 દીકરીઓ અત્યારે અભ્યાસ કરી રહી છે. શાળાની તમામ દીકરીઓને સકલઈ સરોજિની, કસ્તુરબા, લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગૃહમાં ડિવાઈડ કરવામાં આવે છે અને અંદર સુંદર સ્પર્ધાઓ કરી ઇનામોનું વિતરણ કરવામાં આવે છે. સરકાર શ્રી દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતીનો તમામ દીકરીઓને 100% લાભ આપવામાં આવે છે. ટેકનોલોજી દ્વારા તમામ વર્ગો સ્માર્ટ વર્ગો બન્યા છે. જેટલું શક્ય હોય એટલું મેક્સિમમ દીકરીઓને આપવા પ્રયત્ન કરવામાં આવે છે. આપની દીકરી એ અમારી દીકરી છે. વાલીઓ પણ અત્રે ઉપસ્થિત છે. આપની દીકરી યશસ્વી, મેધાવી, ગુણવાન, ચારિત્રવાન અને શીલવાન બની આપનો પરિવાર અને શાળા બંનેને ગૌરવાન્વિત કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આગળ પ્રોગ્રામ હજુ ઘણો લાંબો છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય ભારત. શ્રેષ્ઠતાનું સન્માન એક રીતે જોવા જઈએ તો હાલ આપણે કન્યાઓ કરતા એમના શિક્ષકો, માતા પિતાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. અને બેને એમની સ્પીચમાં જે વાત કરી, પૂજ્ય છગનબા રૌપ્ય ચંદ્રક અને પૂજ્ય દિવાળીબા પારિતોષિક. તો સૌ પ્રથમ આપણે એકવાર છગનબાનો પરિચય મેળવી લઈએ, જેનાથી આ સંસ્થા જરાય અજાણ નથી. પૂજ્ય શ્રી છગનલાલ પીતાંબરદાસ પટેલ, મૂળ ગામ સરડવ. તેઓએ પિતૃ શૈક્ષણિક ટ્રસ્ટ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીની સ્થાપના ઈસવીસન 1919માં સમાજના ઉત્કર્ષ અને શિક્ષણના પ્રસાર પ્રચાર માટે કરી. જેઓ શૈક્ષણિક સમાજમાં છગનબાના હુલામણા નામથી જાણીતા છે. શ્રી છગનબા દ્વારા રચાયેલા મંત્ર કર ભલા તો હોગા ભલા એ સંસ્થાની માર્ગદર્શક ભાવના છે અને તે મંડળ દ્વારા ચલાવાતી તમામ સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં વ્યાપક રીતે પ્રતિબંધિત થાય છે. 106 વર્ષના ઇતિહાસ સાથે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ એ ભારતના સૌથી જૂના શૈક્ષણિક મંડળ ટ્રસ્ટોમાંનું એક છે, જેની નોંધ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ લેવામાં આવે છે. જેના અધ્યક્ષતાપક પૂર્વ છગનબાની પાવન સ્મૃતિમાં પ્રતિવર્ષ આપણે પૂજ્ય છગનબા રૌપ્ય ચંદ્રક એનાયત કરીએ છીએ. માર્ચ 2021ની મહેનતનું દરેક દીકરીનું એક સપનું હોવું જોઈએ કે આ એક મોડેલ એક ફોટો પાડે. ધોરણ 12 બંને સાહિત્રીઓ તેને શિલ્ડ અને મેડલ એનાયત કરશે. ખૂબ જ ત્યારે જોઈશું દેસાઈ પંડિત ધોરણ 12 સામાન્ય પ્રવાહ 55% લાવી છે વિદ્યાર્થીની. 55.29 700 માંથી 667 માર્ક છે તેના. દેસાઈ અંજલિ. ત્યારબાદ સાયન્સ વિભાગના બધા જ વર્ગોમાં પ્રથમ. આ બધી જ દીકરીઓ મેળવી ચૂકી છે પૂજ્ય છગનબા રૌપ્ય ચંદ્રક તથા પૂજ્ય દિવાળીબા પારિતોષિક અને સાથે સાથે શાળા દ્વારા આપવામાં આવતું શિલ્પણ પ્રમાણપત્ર પણ. ખૂબ જ તાળીઓથી વધાવીશું. જાદવ ધરતીના વાલી રમેશભાઈ સાથે સાથે ધોરણ 11 ની વિદ્યાર્થીની આવી રહી છે જાદવ માનવજીના 700 માંથી. ત્યારબાદ ધોરણ 11 કોમર્સમાં બધા જ વર્ગોમાં પ્રથમ સોલંકી નેહાબેન ગણપતભાઈ 700 માંથી 653 માર્ક 92% વિદ્યાર્થીના હોસ્ટેલમાં અભ્યાસ કરે છે. હાલ 11 કોમર્સની અંદર બધા જ વર્ગમાં પ્રથમ સોલંકી નેહાબેન. 11 સાયન્સમાં ચૌધરી પૂર્વા બધા જ વર્ગોમાં પ્રથમ. 11 સાયન્સમાં ચૌધરી પૂર્વા 92% લાવે છે વિદ્યાર્થીની. 462 માર્ક છે તેના 500 માંથી. આ બધી જ વિદ્યાર્થીનીઓ શાળા તરફથી બિગ સેવ મેળવી રહી છે. 9A ની વિદ્યાર્થીની ધોરણ વાઇઝ પ્રથમ હવે વિદ્યાર્થીની આવી છે પટેલ પ્રિયા 9A માં પ્રથમ 96.14% 673 માર્ક. પટેલ પ્રિયા 673 માર્ક. 9C ની વિદ્યાર્થીની પટેલ આર્યા 96.71% મેળવે છે વિદ્યાર્થીની. 677 માર્ક છે. તાળીઓ બધાના ઘટકો ના જોઈએ. આ સન્માન મુખ્ય સન્માન
લઈશું આપણે 9 ડીની વિદ્યાર્થીની પરમાર પુલકી 55.29% છે. તમે માર્ક કરજો બધી વિદ્યાર્થીઓના 90% ઉપર છે. એ વન મેળવી બીજા વિદ્યાર્થીનીઓ પરમાર પુલકી 9 ડીમાં સમગ્ર ક્લાસમાં પ્રથમ. હું ગામી કૃષ્ણાને આમંત્રિત કરીશ 9 ઈમાં બધાની ક્લાસમાં પ્રથમ 51% વિદ્યાર્થી 51% માર્ક છે દીકરીના. 637 માર્ક છે ટોટલ 700 માંથી. ત્યારબાદ 10 બમાં દરજી કાવ્યા જે 93.66% સાથે ઇતરે ઉપસ્થિત છે. 562 માર્ક છે તેના દરજી કાવ્યા. 10 સીમાં જાદવ વૈભવીબેન રામજીભાઈ 94% સાથે આ વિદ્યાર્થી ઉપસ્થિત થઈ છે. ખૂબ ખૂબ તાલીમ વગાડતી વધાવીશું. 565 માર્ક છે તેના જાદવ વૈભવી 10 સીમાં પ્રથમ. ત્યારબાદ પટેલ પ્રિયાંશી 10 ડીમાં 93% સાથે ઉત્તીર્ણ થયેલ છે વિદ્યાર્થીની. 561 માર્ક છે તેના 600 માંથી. હાલ આપણી શાળામાં અભ્યાસ કરે છે અને ખૂબ ખૂબ હોશિયાર વિદ્યાર્થીની છે. પરિણ હિરાંશી 10 ઈમાં 87% સાથે પ્રથમ. ખૂબ જ તાળીઓથી વધાવીશું. આ તાળીઓ ટકી ના જોઈએ. આ સન્માન આપણા શિક્ષકોનું છે, આપણી ભાવિ અપેક્ષાઓનું છે. ત્યારબાદ 11 બીમાં રાઠોડ ઋત્વી 85% સાથે ઉત્તીર્ણ થયેલ છે. 700 માંથી 600 માર્ક છે એના. 11 સીમાં મિસ્ત્રી નિષ્ઠા 91% સાથે 642 માર્ક. હાલ 12 સીમાં અભ્યાસ કરે છે અને આ વર્ષે પ્રથમ કસોટીમાં પણ ઉત્તીર્ણ થયેલી છે શાળામાં સારા ટકા સાથે. ત્યારબાદ 11 એફમાં પ્રથમ ગઢવી આસ્થા 85% સાથે 428 માર્ક છે તેના. દેસાઈ ત્રિષા રાજેશભાઈ 51% સાથે ઉત્તીર્ણ થાય છે. 12 એમાં પ્રથમ. હાલ આ વિદ્યાર્થીઓ કોલેજમાં આગળ અભ્યાસ કરી રહી છે. દેસાઈ ત્રિષા 12 એમાં પ્રથમ 51% માર્ક છે તેના. ત્યારબાદ રીતવા ઉપસ્થિત થશે 12 સીમાં પ્રથમ નંબર 90% સાથે આ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયેલ છે. 677 માર્ક છે તેના 700 માંથી. 90% સાથે. ત્યારબાદ પરમાર જીનલ 12 ડીમાં પ્રથમ 90.57% મેળવેલ છે આ વિદ્યાર્થીની. 634 માર્ક છે તેના. પટેલ શ્રેયા અનિલભાઈ 82% છે વિદ્યાર્થીનીના. 12 એફમાં પ્રથમ. આ બધા દીના બધા શૈક્ષણિક ક્ષેત્રના અને હવે સહ અભ્યાસની પ્રવૃત્તિ માટે આગળ વધી રહ્યા છીએ. સાહેબને વિનંતી કે તેઓ ઊભા રહેશે તો બધા દીના એક સાથે અપાય. પટેલ તૃષા સ્કાઉટ ગાઈડમાં 11 એવી વિદ્યાર્થીની છે જેણે આજે ખૂબ જ સરસ કામ શરૂ કર્યું. ત્યારબાદ ચૌધરી કર્ણવી બહેને જે તે નામનો ઉલ્લેખ કર્યો. ગુજરાત ક્ષેત્રે આપણી આરજી પટેલ સાહેબનું નામ આ વિદ્યાર્થીએ રોશન કર્યું છે. આ બધા શૈક્ષણિકની સાથે સાથે હવે સ્પોર્ટ્સના ઇનામો તરફ જઈશું. એકવાર હાર્દિકભાઈ અને ઉર્વશીબેન માટે જોરદાર તાલીનો ગણના થઈ જાય. જેમણે આપણી શાળાને સમગ્ર ગુજરાતની સમગ્ર ભારતમાં નામના અપાવી છે. બંને શિક્ષકશ્રીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. હાર્દિકભાઈ તથા ઉર્વશી 9 બીમાં ગોહિલ આત્મજા 9 બીમાં ગોહિલ આત્મજા તેને વધાવીશું આપણે જે સ્પોર્ટ્સમાં ઇનામ મેળવે છે. 9 બી ગોહિલ આત્મજા. ત્યારબાદ ચૌધરી પૃથ્વી સ્પોર્ટ્સમાં ઇનામ પ્રાપ્ત કરે છે. ચૌધરી પૃથ્વી સ્કૂલ ગેમમાં રગ્બીમાં નેશનલ કક્ષાએ પસંદગી પામેલી વિદ્યાર્થીની છે. ત્યારબાદ છે નકુ માનસી ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે વિદ્યાર્થીની. નકુ માનસી ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ.
ખૂબ જ તાળીઓથી વધાવીશું આપણે. ત્યારબાદ આજના આપણા સ્પર્ધાના મહાદેવજી એવા રબારી આયુષી સ્કૂલ ગેમમાં કબડ્ડીમાં રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે. રબારી આયુષીને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ થ્રોબોલમાં નેશનલ કક્ષાએ પસંદગી પામેલ સોલંકી નેહા જે હાલ બોમ્બે સુધી આપણી શાળાનું નેતૃત્વ કરીને આવેલ છે. થ્રોબોલમાં નેશનલ કક્ષાએ પસંદ. એ જ રીતે બીજી વિદ્યાર્થીની છે રબારી ભૂમિકા, એ પણ બોમ્બે સુધી રમત રમીને આવેલ છે. થ્રોબોલમાં નેશનલ કક્ષાએ પસંદ. અને હવે 2-3 દિવસ પહેલા જ આણંદ ખાતે રાજ્ય કક્ષાએ કરાટેમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીની વણજારા નેહલ ખૂબ ખૂબ અભિનંદનની તાલીમથી વધાવીશું. વણજારા નેહલ, તમને બધાને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ખેલ મહાકુંભની અંદર આ બધી વિદ્યાર્થીનીઓએ ભેગા થઈને આપણી શાળા તરફથી આપણી શાળાને 2,40,000 રૂપિયા સુધી ઇનામ આપ્યું છે. સમગ્ર જિલ્લામાં જ્યાં પણ ગાંધીનગરની સ્કૂલ હાજર થાય એટલે તેમને મોટે ભાગે વિજેતા જાહેર કરી દેવામાં જ આવે. આ એક પ્રણાલી થઈ ગઈ છે. તો ખેલ મહાકુંભમાં 2,40,000 રૂપિયા ખૂબ ખૂબ અભિનંદન આ વિદ્યાર્થીઓને. અને હવે એક સાથે હું મંચ પર આપણી શાળાના નરેન્દ્ર મોદીઓને બોલાવવા જઈ રહ્યો છું. એટલે જેને શાળામાં એક પણ દિવસ રજા નથી પાડી, 100% હાજરી, એવી બધી જ વિદ્યાર્થીનીઓ એક સાથે સ્ટેજ પર પધારશે. ખૂબ જ ઝડપથી જાનવી, રાહી, શ્રુતિ, યશવી, ચારમી, દિવ્યા, પ્રિયા, ઓછા આ સંખ્યા વધતી જાય અને આ સ્ટેજ નાનું પડે એવી પ્રાર્થના. આવતા વર્ષે આ જેટલી વિદ્યાર્થી આપણી આ સંસ્થાના મંત્રી અને આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉક્ટર ભરતભાઈ, આપણા આચાર્ય કલ્પનાબેન, સૌ શિક્ષક મિત્રો ને વાલા વિદ્યાર્થીઓ, સહવાલીઓ, આમ તો જે પરિણામો મળ્યા છે અને હવે પછી આપણે આખા ભારતમાં, દેશમાં અને બીજે વિશ્વમાં પણ જોઈએ તો બહેનો ખૂબ આગળ વધી રહી છે. સ્વાભાવિક છે કે આપણને, તમને પણ એમાંથી ઉત્સાહ લાગે, પ્રેરણા મળે કે અમે પણ આવું કરીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આ દેશની સંસ્કૃતિ, આ દેશ ટક્યો હોય તે ભારતની આર્ય નારીઓના કારણે. આ વિવેકાનંદના શબ્દોને સાચા પાડવાની જવાબદારી આજ સુધી તો બહેનો સરકાર પૂરી કરી છે, પણ હવે ભવિષ્યમાં આજે નારીઓ તરીકે તમારી વિશેષ જવાબદારી ઊભી થવાની છે. નવા સાંપ્રત સમયમાં જવા જે સંજોગો ઊભા થઈ રહ્યા છે એની અંદર આ દેશની સંસ્કૃતિને જાળવવા માટે તમે કટિબદ્ધ બનો એવી અમારી અપેક્ષા છે. અમે મહેમાન નથી, અમે એના હોસ્ટ છીએ, આ સંસ્થાના ટ્રસ્ટી છીએ. એથી વિશેષ આ સંસ્થાના વિદ્યાર્થી છે. મારા ફાધર પણ આમાં ભણ્યા, હું પણ આમાં ભણ્યો અને મારા દીકરાએ પણ આમાં અભ્યાસ કર્યો. સ્વાભાવિક અમને ગૌરવ થાય કે ભારતની નારીઓમાં કડીની નારી કંઈ આગળ વળી છે. આમ આ દેશમાં અત્યારે જોઈએ તો એક ભ્રષ્ટાચારનું દૂષણ ચાલુ થયું છે. ઠેર ઠેર આપણને ભ્રષ્ટાચારની ફરિયાદો જોવા મળે છે. પણ હું ગૌરવ સાથે કહી શકું કે ભ્રષ્ટાચારનું પ્રમાણ કડીના વિદ્યાર્થીઓમાં ઓછું હશે બીજા કરતાં. આ કલ્ચર છે છગનબાનું, કર ભલા ઓગા ભલા, એ સંસ્કારો લઈને આપણે જ્યારે ગયા આગળ વધવાના છીએ ત્યારે તમારે બે ત્રણ બાબતો ધ્યાન રાખવાની છે. એક, સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. કોઈ પણ કામ હું કરી શકીશ અને એના માટે ક્યારેય જીવનમાં લઘુતા ગ્રંથિ ના આવે. કોઈ પણ બાબતમાં આત્મવિશ્વાસથી આગળ વધીએ અને એમ કરવા માટે તમારે પોઝિટિવ થિંકિંગ રાખવું પડે. દરેક બાબતમાં પોઝિટિવ જોવાનું.
તમે નેગેટિવ જોશો તો એ તમારો આત્મવિશ્વાસ કામ નહીં કરે. એટલે આત્મવિશ્વાસને ટકાવવા માટે પોઝિટિવ થિંકિંગ અને એના માટે વધારેમાં વધારે હાર્ડ વર્કિંગ, સખત પરિશ્રમ વગર કઠોર પરિશ્રમ સિવાય કંઈ મળતું નથી અને કોઈ વિકલ્પ નથી. એટલે તમે એ બાબતમાં આગળ વધશો એવી અપેક્ષા એટલા માટે છે. સાંભળે તમે સમય એવો આવી રહ્યો છે કે તમારામાં હિંમત હોવી જોઈએ, તમારામાં તાકાત હોવી જોઈએ અને એના માટે આજથી કરાટે અને જુડોના ક્લાસ એક બેન કરે એવી મારી અપેક્ષા છે, ઈચ્છા છે, આગ્રહ અનુરોધ છે. અને એના માટે આર્થિક કોઈ પણ તકલીફ હોય તો એની જવાબદારી સંસ્થા સ્વીકારે. સંસ્થાઓ તેવું જવાબદારી આપી કે આર્થિક તકલીફ તમને કોઈ ના પડે પણ કરાટે અને જુડો તો તમે શીખવાડો કે જેથી ભવિષ્યમાં કોઈ જગ્યાએ તમને ગભરામણ ના થાય, કે તમે પાછા ના પડો, તમારી હિંમતમાં પડો ના થાય, તમારું સેલ્ફ કોન્ફિડન્સ ટકી રહે, તમને કોઈ હેરાન ના કરે, તમને ધ્યાન નહીં હોય. ભૂતકાળમાં રાજાઓની મહારાણીઓ છે ને એ ચપ્પુ રાખતી, છરીઓ રાખતી પગમાં, પોતાના બહાર નીકળે ને ક્યાંક સેફટી માટે કે કોઈ આવે તો એનાથી હુમલો કરી શકાય. કોઈ માણસ છેતરી ના જાય, ભૂલથી માણસ ઘોડવાનો પ્રયત્ન કર્યો હોય તો પણ એ કરી શકે. તમે પણ એ જાતની પ્રેક્ટિસ કરો અને ભવિષ્યમાં આગળ વધો અને આ દેશનું નામ રોશન કરો એ અભ્યર્થના સાથે અમારું જે સ્વાગત કર્યું એ આપનો આભાર. ભારત માતા કી જય. એક બીજી રોકાણ હોવાનું જઉં છું, રજા લઉં છું. આપનું માર્ગદર્શન અમારા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં દીવાદાળી સમાન સાબિત થશે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે સાહેબને વિદાય કરીશું. વ્યસ્ત સમયમાંથી અમારા માટે સમય કાઢવા બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. સમગ્ર આરસી પરિવાર વતી સાહેબશ્રીને ફરીથી એક વખત અભિનંદન, આભાર. અને હવે હું મંચ પર આમંત્રિત કરવા જઈ રહ્યો છું શ્રી ભરતભાઈ પટેલ સાહેબને કે જેઓ આજના કાર્યક્રમના અનુસંધાને તેમના મનોભાવ રજૂ કરશે. શ્રી ભરતભાઈ અત્યારે આપણી સામે પ્રત્યક્ષ નથી દેખાતા, પરંતુ જેમણે હમણાં રજૂ કરેલા વિચારો આપણી વચ્ચે હજુ ઘૂમી રહ્યા છે એવા શ્રી અરવિંદભાઈ પટેલ, આપણી આ શાળાના આચાર્ય શ્રી કલ્પનાબેન, માતૃશક્તિ રૂપ વિદ્યાર્થીની બહેનો અને શિક્ષકગણ. આપણો કાર્યક્રમ હું જોતો હતો ત્યારે કેટલીક દીકરીઓ છે ને એને ભાર હતો. શેનો ભાર હતો? તો કે મારું ખોટું ન જાય ને, ભૂલ નહીં પડે ને, કોઈને આમ નજર કરવી પડતી હતી બાજુમાં કે હું બરાબર બધાની સાથે છું ને. અને કેટલીક દીકરીઓ છે ને એકદમ હસતી હતી ને મસ્તીથી જ ઝૂમતી હતી. તો એક વસ્તુ નક્કી છે, સુંદરતા સ્મિતમાં છે. એટલે જો મોડું વસ્તુ રાખીએ એટલા માટે ભરતનાટ્યમમાં પણ દાંત દેખાય એવું હસવાનું, મંદ હોઠ પીડીને નહીં હસવાનું. તો એ પ્રકારે શીખવતા હોય છે. તો આપણે સહજ રહેવાનું છે અને કોઈ જાતનો ભાર નહીં. આમ તો ભાર વિનાનું ભણતર કે છે, પણ ભણતરનો ભાર હોય છે. આ બધાને ઇનામ આપે ને એટલે બીજા ઉપર ભાર આવી જાય કે અમારે ઇનામ લેવું હોય તો હજુ ઓર મહેનત કરવી પડશે. પ્રેરણા મળે ત્યાં સુધી સારું છે, પણ ભાર પડે તો ખોટું છે. એટલા માટે આપણે કામ શું છે, આપણું મહેનત કરવાનું. હમણાં કહ્યું ને કે પરિશ્રમ વગર કંઈ નથી. એના માટે સંસ્કૃતમાં પણ કહ્યું છે, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથઈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સિંહ જંગલનો રાજા હોય તો એને દોડવું પડે છે શિકાર માટે. એ ગુફામાં આરામ કરે ને એના મોઢામાં કોળીઓ આવી જશે, કોઈ પ્રાણી એના મોઢામાં આવી જશે, એવું બનતું નથી. તો આપણને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે પરિશ્રમથી પ્રાપ્ત થાય છે. પણ સિદ્ધિ એ જીવન નથી. સિદ્ધિ એ જીવન નથી કહેવાતી સિદ્ધિ. બાકી આપણી સિદ્ધિ શું છે? તો કે આપણને અહીં શું કામ આવ્યા છીએ, આ ધરતી ઉપર આપણો શું રોલ છે, એક કોમન રોલ જે બધા માટે છે. શું? બીજાને મદદરૂપ થવું. એટલે આપણે ત્યાં બધા પાપથી બહુ પીવે અને પુણ્ય કરવાની ઈચ્છા રાખે તો પુણ્ય માટે જાતનું કરે છે, પણ એવી રીતે પુણ્ય નથી થતું. એ તો આપણે
યાદ છે અખાના છપ્પા? તીર્થ કરતા કોઈ પૂરું કરી શકશે? તીર્થ કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. તો એવા ચાખાઈ મારેલા છે, પણ આપણે ત્યાં સાદી વ્યાખ્યા છે પાપ પુણ્યની. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનાય. અજાણતા આપણાથી કોઈને દુઃખ કષ્ટ ના પહોંચે અને સદા જ બીજાને માટે મદદ કરવા માટે તત્પર રહીએ, એ પ્રકારેની વાત. હવે આ બધું ક્યાંથી આવે? ઘણા બધા કહે છે, હમણાં વાત થઈ કે અમારી શાળા આવીને આટલું બધું આપ્યું, શિક્ષકોએ આટલું કર્યું, અને મા બાપની અપેક્ષા એ જ હોય છે કે જાણે એમના દીકરીઓની બધી જે કંઈ એના આગળ લાવી છે એના માટે ઇવન સંસ્કારની પણ બધી જવાબદારી શિક્ષકોની છે. પણ વાલીઓની ઘરમાં શું જવાબદારી છે? તો કુટુંબની અંદર પણ સંસ્કારની વ્યવસ્થા હોય. કોણ જોશે? ત્યાં તો કંઈ એકડો ઘૂંટાવા આવશે નહીં ને શિક્ષક આપણને ત્યાં જઈને. તો સંસ્કારનો એકડો ઘરમાં જ ઘૂંટવાનો છે. અને એના માટે આપણા એટલે માટે કહે છે કે માતા પિતા પહેલા ગુરુ છે બાળકના. તો એ માતા પિતાની પણ જવાબદારી છે. તો કુટુંબમાં એ વ્યવસ્થા કઈ રીતે હોય? આપણે પણ ઘણી વખત આપણને ખબર છે, નચિકેતાની વાત યાદ છે? નચિકેતાના પિતાએ જ્યારે બધું દાન આપવા બેઠા ત્યારે શું કરે? સારી સારી ગાયો બાકી રાખે અને નબળી નબળી ગાયો દાનમાં આપતા હતા. એટલે પછી પિતાજીને તો કેમ કે એટલે નચિકેતા કીધું કે આ બધું તમે દાનમાં આપવા બેઠા છો, કારણ કે એમણે અનુષ્ઠાન એવું કર્યું હતું કે પોતાની સંપત્તિ દાન કરી દેવાનું છેલ્લે આવે. તો પછી કે મને કોને દાનમાં આપશો? એટલે પિતાજી પણ જાણકાર હતા, સમજદાર પણ હતા. એ સમજી ગયા કે આ મારા ઉપર ટકોર કરી છે કે તમે દાન આવી નબળી ગાયોનું આપી રહ્યા છો. એ વખતે ગાય ધન કહેવાતું. તો એમણે ગુસ્સે થઈ ગયા અને કીધું કે જા તને યમરાજને આપ્યો દાન. એટલે પછી આપણને વાત એની યાદ છે નચિકેતાની. એમ આ વાત એટલે યાદ કરી, આગળની ઘણી કથા છે, પણ વાત એટલે યાદ કરી કે નચિકેતાએ પણ પોતાના પિતાને કંઈ ખૂટતું હતું તો યાદ કરાવ્યું. તો એવી રીતે આપણે પણ ઘરમાં આપણે પહેલ કરી શકીએ કે ચલો ભાઈ અઠવાડિયામાં એક વખત આપણે ઘરના બધા સભ્યો સાથે બેસીશું, કંઈ શ્લોક ગાઈશું, કવિતા ગાઈશું, વાતો કરીશું, ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી હોય તેની ચર્ચા કરીશું. આવો એક દિવસ પાળવીશું જ્યારે આપણા હાથમાં મોબાઈલ નહીં હોય, કોઈના બાજુએ મૂકી દીધો હશે, અને બેઠા હોઈશું પૂરો અડધો કલાક કલાક જેવો સમય છે એવો. તો આવી એક રચના એ સંસ્કાર પોષક છે. એનાથી એકબીજા સાથેની આત્મીયતા પણ વધે છે, એકબીજાને સમય આપી શકે છે. તો આવા પ્રકારની વ્યવસ્થા આપણા સમાજની અંદર આવશ્યક છે અને એમાં આપણે બધાએ પહેલ કરવાની છે. બીજું છે, હમણાં ઉલ્લેખ થયો પ્લાસ્ટિક નહીં, આ તે પર્યાવરણની વાત કરી, પેન આપણે લઈ લઈએ છીએ. તો પર્યાવરણની સુરક્ષા, કચરો જ્યાં ત્યાં ન ફેંકીએ, સ્વચ્છતા રાખીએ, ઝાડને પાણી પાઈને ઉછેરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ. તો આવી બધી બાબતો પર્યાવરણની અંદર પણ આપણે આવે છે અને એ ધ્યાનમાં રાખવાની વસ્તુ. ત્રીજું મહત્વનું, જેમ મેં કહ્યું કે આપણે કોણ છીએ અને પાપ પુણ્યની વાત કરી, તો ખરેખર આપણો દેશ શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણા પૂર્વજો કોણ થઈ ગયા, એની તરફ પણ નજર રાખીએ તો પછી આપણને ખબર પડશે કે આપણી પરંપરા અને સંસ્કૃતિ શું છે. બર્ગરનો બટકું ખાતા ખાતા કોકનો ઘૂંટો ભરવાનો એ આપણી સંસ્કૃતિ નથી. આપણે રોટલા શાક ખાતા ખાતા છાશનો ઘૂંટડો ભરવાનો એ આપણી સંસ્કૃતિ છે. એટલે આપણે આજના ભાષામાં કેવું હોય તો સ્વદેશીનો આગ્રહ રાખીએ. વોકલ ફોર લોકલ એવા સૂત્રો થઈ ગયા છે, પણ વ્યવહારમાં છે તો આ બધા સૂત્રો જે છે એ વ્યવહારમાં આવે. અને આપણે ત્યાં કહ્યું છે આચરણમાં જે વસ્તુ આવે એટલા માટે કીધું આચાર પ્રથમો ધર્મ. પહેલો ધર્મ શું છે? આચરણ, યોગ્ય આચરણ. શાસ્ત્રમાં તો ઘણું કહ્યું છે, પણ એને અનુસાર આચરણ આપણે કરીએ છીએ તો એ ડગલે ને પગલે એને યાદ રાખવાનું છે. આવે છે આપણે બંધારણ, હમણાં 26મી નવેમ્બરે બંધારણ દિવસ ગયો, સંવિધાન. આ બધાની ચર્ચા આજકાલ બધે ચાલે છે. બંધારણ પ્રમાણે અમારા અધિકારો છે એવી પણ બધા વાત કરે છે, પણ બંધારણમાં જેમ અધિકારોની વાત કરી છે એવી કર્તવ્યની પણ વાત કરી છે, જેને કહેવાય હકની સાથે ફરજ, એટલે અધિકારની સાથે કર્તવ્ય. હવે કોઈ કર્તવ્ય પાલન કરે છે ને તો જ બીજાના અધિકારની રક્ષા થાય છે.
માતા પિતાએ આખી જિંદગી મહેનત કરી છે બાળકને ઉછેરવા માટે, મોટું થઈ ગયું, સક્ષમ થઈ ગયું, ઘણું કમાય છે, સમય નથી એની પાસે. પિતાને પગ દુખે છે, મોટી ઉંમર થાય એટલે પગ, લોહીનું પરિભ્રમણ ના થાય એટલે પગ દુખે, પગ દબાવે તો લોહીનું પરિભ્રમણ થાય તો ચેનથી ઊંઘ આવી જાય. તો પિતાને એમ લાગે કે આખી જિંદગી મેં આટલું કર્યું તો મારો અધિકાર છે, મારો દીકરો મારા પગ દબાવે. પરંતુ એ ક્યારે પૂરું થાય? એવા સંસ્કાર આપ્યા છે કર્તવ્ય પાલનના કે દીકરો જ્યારે વિચાર કરે, પોતાના કર્તવ્યનું પાલન કરે તો આપોઆપ પિતાના અધિકારની રક્ષા થશે. આ તો મેં પિતા અને દીકરાની વાત કરી, પરંતુ આ બધે સમાજમાં સંપૂર્ણ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં કર્તવ્ય પાલન ઉપર બધા જોર આપશે તો બધાના અધિકારની રક્ષા થશે. ટેક્સ આપવાનું કર્તવ્ય આપણે પૂરું કરીએ તો જ સરકાર દ્વારા બધાને જે સહાય થાય છે એ થઈ શકે. એટલા માટે થઈને કર્તવ્ય પાલન, નાગરિક કર્તવ્યમાં નાની નાની વાતો આવે છે. ટ્રાફિકનું ધ્યાન રાખવાનું, સિગ્નલનું ધ્યાન રાખવાનું, ખોટી રીતે લેન છોડીને ઓવરટેક કરવાની કોશિશ નહીં કરવાની. આ નાની નાની વસ્તુઓ છે, પણ ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો કર્તવ્ય પાલન એ પણ મહત્વનું છે. બીજું, આ સૃષ્ટિ જે છે, ઈશ્વરની રચેલી સૃષ્ટિમાં બધા સમાન છે. આત્મવત સર્વભૂતેષુ બોલીએ છીએ ખરા, પણ ખરેખર આપણને બધામાં છે. આપણે રોજ આપણા પાઠ્યપુસ્તકમાં ભણીએ છીએ ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એક વખત એક કાગળ આપે તો ચાલે, પણ દરેક પાઠ્યપુસ્તકમાં આ છાપે છે. કેટલું મહત્વ છે એનું ઘણું. તો પોપટ પાઠ માટે પરીક્ષામાં તો પૂછાવાનું નથી, એટલે આપણે એની ઉપર નજર કરવાની જરૂર નથી. આમ જોવા જઈએ તો એવું લાગે, પણ પાઠ્યપુસ્તકમાં છે, એનું મહત્વ છે. દરરોજ એને વાંચવીને એનો સંકલ્પ કરવો જોઈએ. ખરેખર મારા મનમાં એવો ભાવ આવ્યો કે બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. કોઈ જ્ઞાતિના કારણે ઊંચું નીચું નથી, સંપત્તિના કારણે ઊંચું નીચું નથી, જ્ઞાનના કારણે ઊંચું નીચું નથી. નહીંતર તો આપણને ખબર છે ને, કોઈ પ્રશ્નનો જવાબ આપે એટલે મહેતાજી કહેતા પહેલાં, મહેતાજી કે કાંઈ જા પહેલી બેન છે, અને પછી કોઈને ના આવડે તો કે જા છેલ્લી બેન છે. તો ત્યાં ઊંચ નીચ થઈ ગયું જ્ઞાનના આવડતના કારણે. પરંતુ એના કારણે પણ આપણા મનમાં ના આવે કે આ પહેલો નંબર આવ્યો એટલે આપણો બહુ સરસ, અને જેને નંબર નાપાસ થયો એ ખોટો, એવો ભાવ પણ ના આવે. એટલે એ પ્રકારે જ્ઞાનના કારણે, હોદ્દાના કારણે, ધનના કારણે, જ્ઞાતિના કારણે કોઈ પ્રકારનો ઉચ્ચ નીચનો ભાવ નહીં. એને કહેવાય સમરસતા. બંધારણની અંદર કહ્યું છે સમાનતા, સમતા અને બંધુતા. બંધુતા ક્યારે આવે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એનું આચરણ આપણે થાય તો બંધુતા નિર્માણ થાય, તો પછી દેશ પ્રગતિ કરે. એટલે આપણે બધાએ ધ્યાન રાખવાનું છે કે બહુ મહેનત કરવી પડે. સારી કલાકૃતિ શિલ્પી તૈયાર કરે છે ને, તો એ શું કરે છે? એ કંઈ વસ્તુ લાવી નાખે છે, જેમ પ્લાસ્ટર કરે, કંઈક આ પેઇન્ટ કરે, તો કંઈ વસ્તુ દિવાલ ઉપર કરે છે. પરંતુ એ શું કરે છે? ગમે તેવો પથ્થર છે એમાંથી કાંકરું મારી દૂર કરતો જાય છે થોડો થોડો ભાગ. તો અવાંછિત ભાવ જે કલાકૃતિ માટે આવશ્યક છે, જે આકાર માટે આવશ્યક છે, એ સિવાયનું જે છે એ કાઢે છે. એટલે આપણી અંદર પણ આપણે જ આપણા શિલ્પી થવાનું છે કે આપણી અંદર રહેલી આળસ, આપણી અંદર જો કોઈ થોડું ઘણું પણ આપણને એમ લાગતું હોય કે કંઈ, હમણાં વાત કરીએ જ કે હું તો કંઈ નથી. ઘણી વખત તો ત્યાં પહેલાં તો બધા ભગવાનની આગળ કે આપણા ગીત કેટલાય આવે છે, હું તો બિચારો છું, પાપી છું, નાવું છું, ને માતાજી મારો ઉદ્ધાર કર. પણ એવું નથી. અમે આપણે એવા બિચારા એ નથી, આપણે તેજસ્વી છીએ. એટલે હીનતાનો ભાવ, જેને કહીએ લઘુતા ગ્રંથિ, એ આપણામાંથી કાઢી નાખવાની છે. તો આ પ્રકારે આપણે આત્મવિસ્મૃતિ, આપણે અમૃતસ્ય પુત્રાહ વયમ, આપણે અમૃતના પુત્રો છે, એ પ્રકારેની આપણી જે ભૂલી ગયા છીએ એને યાદ કરવાનું છે. એટલે આપણી આત્મવિસ્મૃતિને દૂર કરીશું, લઘુતા ગ્રંથિને દૂર કરીશું, આળસને દૂર કરીશું, અને આપણને મોબાઈલનું વળગણ ના લાગી જાય, મોબાઈલને આપણાથી દૂર રાખીશું તો પછી આપણામાંથી એક શ્રેષ્ઠ કલાકૃતિ નિર્માણ થવાની છે. જેમ શિલ્પી પથ્થરમાંથી ન જોઈતા ભાગ દૂર કરે છે, એ આ બધી ન જોઈતી વસ્તુ આપણા જીવનમાંથી આપણે દૂર કરવાની છે. એટલે આપણે અનુભવવાનું છે કે હું શુદ્ધ, બુદ્ધ, અવિનાશી રૂપ છું. એ આપણે
સતત સ્મરણમાં રાખવાનું છે, તો પછી આપણા માટે સ્કાય ઇઝ ધ લિમિટ. હવે મારી વાત તો અહીં પૂરી થઈ ગઈ, પણ એક ડેમોન્સ્ટ્રેશન માટે થઈને હું થોડોક સમય લઈશ. આગળ બેઠેલી બહેનોમાંથી કોઈ કે જરા એક જણ ઊભા થઈ જાઓ. કોઈ પણ પરીક્ષા નથી, આ બીજાને માટે ડેમોન્સ્ટ્રેશન આપવાનું છે. કેટલી ભાષા આવડે છે બેન? કઈ કઈ? અંગ્રેજી. આ 3 ભાષા આવડે છે એવા કેટલા? બધા. હા, હવે તમે મને અંગ્રેજીમાં એક કવિતા કહો. નહીં, હિન્દીમાં એક કવિતા કહો. ચાલો, કઈ ચિંતા નહીં, આ તો ડેમોન્સ્ટ્રેશન છે એટલે બધાને ખબર પડે કે આપણને આ નથી આવડતું તો ભાષા આવડે છે એમ કીધું. હવે મને એ કહો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કેટલાને આવડે છે? હા, બધાને આવડે છે, એટલે હું બોલાવતો નથી. તો પછી માતૃદેવો ભવ એવું બોલું તો કોને ખબર પડે છે? બધાને. હવે હું કહું છું મમ નામ ભરત, કેટલાને ખબર પડી? બધાને. અને હું પૂછું કે ત્વમ નામ કિમ, તો એનો જવાબ કેટલા આપી શકશે? બધા. એનો અર્થ શું થયો? અંગ્રેજીની કવિતા નથી આવડતી, પણ સંસ્કૃતમાં આટલું બધું આવડે છે. વાતચીત કરી શકીએ છીએ. તો હમણાં મેં કીધું કે આપણું શું, એમ આપણી માતૃભાષા સિવાય પણ સંસ્કૃત જે છે સંસ્કારની ભાષા છે, આપણને આવડતી જ હોય, આવડે જ છે. આપણા પૂજા પાઠ બધા કેટલાયમાં બધે સંસ્કૃત આવે છે, અને કેટલાય શબ્દો સંસ્કૃતમય છે આપણી ગુજરાતી ભાષાનામાં. તો આ જ્યારે આપણે કોઈ બેસી જાઓ, જ્યારે આપણને પૂછવામાં આવે, આપણે અહીં બધેલા બધાને કોઈ પૂછે કે તમને આ કેટલી ભાષા આવડે છે, તો હવેથી આપણે સંસ્કૃતનું નામ પણ ચોક્કસ દઈશું. અચ્છા, પરીક્ષા નથી આપવાની. ત્યાં જો જીપીએસસીની પરીક્ષામાં તમે કહો સંસ્કૃત આવડે છે તો એ કેટલાય પ્રશ્નો પૂછીને આપણે પૂછવી નાખે, માર્ક્સનું નુકસાન થાય. પણ જ્યારે સાધારણ રીતે કહેવાનું હોય તો પછી કહેવાનું મને સંસ્કૃત આવડે છે. કેમ? સર્વેમાં જે ભાષાને બોલનારા લોકોની સંખ્યા ઓછી હોય તો સરકારે ઓછું બજેટ પાડે, અને સંસ્કૃત જાણનારની બોલનારની સંખ્યા વધુ હોય તો સરકાર વધુ બજેટ પાડે. એટલા માટે આપણે સંસ્કૃતની સંખ્યા આખા દેશમાં નીકળે તો હજારોમાં નીકળે, બીજી ભાષાઓમાં લાખોમાં નીકળે. હવે આપણને સંસ્કૃત પ્રેમ આપણો રીતે કરવો હોય તો જ્યારે સર્વે હોય ત્યારે કહીશું મને સંસ્કૃત આવે. આપે આપના ઉદ્બોધનમાં જે જ્ઞાનની સરવાણી વહેતી કરી, તેણે અમારી વિદ્યાર્થીઓના સપનાઓના આકાશને આંબવાની નવી પાંખો આપી છે. આપનો આભાર માનવા માટે મારી પાસે શબ્દકોશના શબ્દો કદાચ ટૂંકા પડશે, કારણ કે ભાવની અભિવ્યક્તિ એ ભાષાના બંધનોમાં સમાતી નથી. આજે આપનું વક્તવ્ય સાંભળ્યા પછી લાગ્યું કે અમને માત્ર એક મહેમાન જ નહીં પણ સાચા માર્ગદર્શક મળ્યા છે. આપે જે સરળતાથી સફળતાના મંત્રો આપ્યા તે વિદ્યાર્થીઓને હંમેશા યાદગાર રહેશે. આપના વિચારોમાં જે તેજ હતું અને વાણીમાં જે મીઠાશ હતી તેણે આજના કાર્યક્રમને જીવંત બનાવી દીધો છે. અને હવે હું આચાર્યબેન શ્રીને વિનંતી કરીશ કે તેમને નીચે સોફામાં સ્થાન ગ્રહણ કરાવે, અને આપણે હવે આગળના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. ખૂબ ખૂબ અભિનંદન વિજયના દરેક વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ લેવલે શૈક્ષણિક